દક્ષિણ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર પરિસર ખાતે ઉનાઈ ઉત્સવ 2026 નો શુભારંભ આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે ઉજવાઈ રહેલ 14મા પાટોત્સવનું મંત્રી નરેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ વિધિવત દીપ પ્રાગટ્ય કર્યું હતું। મંત્રીએ આજના 14મા પાટોત્સવના સૌને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ઉનાઈ માતાજીનું મંદિર પૌરાણિક મહાત્મ્ય ધરાવે છે, આસ્થાનું પવિત્ર સ્થળ છે અને આપણી સાંસ્કૃતિક ઓળખ છે। પવિત્ર પરંપરાને આગળ ધપાવતા ઉત્સવમાં આજે માતાજીની ભાવવંદના અને આરાધના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્થાનિક તેમજ લોકનૃત્યોના તાલે સંગીત સુરાવલીને ભક્તજનોએ માણી હતી। વિશેષ તો માતાજીની આરતી, ડાંગી નૃત્ય, રામાયણ નૃત્ય, લોક ડાયરો, ડાકલા, ફ્યુઝન ડાન્સ વગેરે કૃતિઓએ ભક્તજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રથમ દિવસે આજે પ્રાંત અધિકારી, વાસદા જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, કલાકારો, કલા વૃંદો તથા વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તોની હાજરી રહી હતી। 2 દિવસીય આ ઉનાઈ ઉત્સવમાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે। ગરબો, શાસ્ત્રીય નૃત્ય, તલવાર રાસ, ડાક ડમરૂ અને લોક સંગીત મુખ્ય કલા આકર્ષણો જણાવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટા અમારા ખાસ કરીને 14 જિલ્લા ઉમરગામથી અંબાજી સુધીમાં એક દક્ષિણ ગુજરાતનું આ ઉનાઈ માતાનું મંદિર એ ખૂબ મોટા પ્રમાણમાં એક આસ્થાનું સ્થળ છે અને આ સ્થળ એ અમારા આદિવાસી સમાજ માટેનું ખૂબ મોટું ગૌરવ છે। દર વર્ષે ઉનાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે, પણ મને કહેતા આનંદ થાય છે કે આજથી 14 વર્ષ પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ એક ભવ્ય ઉનાઈ માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પછી પ્રાણ પ્રતિષ્ઠા જે કરવામાં આવી, પછી સરકારે પણ એમાં ખૂબ મદદ કરવાની કોશિશ કરી છે। નવરાત્રિ હોય કે આજનો ઉત્સવ હોય, એ સરકાર આ બંને ઉત્સવો ઉજવવામાં ખૂબ કાળજી રાખે છે, એની પાછળ ખર્ચ પણ કરે છે। એના કારણે આ વિસ્તારના આદિવાસીથી લઈને અન્ય લોકો એનો ખૂબ સારો ભાગ લઈને લાભ લે છે, ઉત્સવમાં જોડાય છે। અને આજે જ્યારે ઉનાઈ ઉત્સવમાં મારે આવવાનું છે ત્યારે માં ઉનાઈ માતાજીને હું પ્રાર્થના કરું છું કે જે રીતે આ વિસ્તારને આપના દર્શનથી અનેક ઘણા ફાયદાઓ થાય છે, કારણ કે ગરમ પાણીના જે કુંડ છે એ દરેક રીતે અહીંયાના લોકો ખૂબ શ્રદ્ધાના રીતે જોઈ છે। નાની મોટી બીમારી હોય તો પણ એ પાણીથી સ્નાન કરે છે, એનો ખૂબ મોટો મહિમા છે। એના કારણે ઉનાઈની અંદર ખૂબ લોકો આવતા હોય છે, એના લીધે અનેક લોકોને રોજગારી પણ મળે છે, પણ ખાસ કરીને માના દર્શન કરીને લોકો ખૂબ એનો આનંદ લેતા હોય છે। તો આજના ઉત્સવને આપના માધ્યમ દ્વારા દરેક લોકોને શુભકામના પાઠવું છું। ધન્યવાદ। ઉનાઈનો આ 14મો પાટોત્સવ છે। ઉનાઈ અને આજુબાજુના અમારા ગામોમાં આજે ઉત્સવ જેવો માહોલ છે। જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે ઉનાઈ મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો અને જીર્ણોદ્ધાર કર્યા પછી જે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારથી જ ઉનાઈ ગામના અંદર અને ઉનાઈ મંદિરના અંદર અવનવા કાર્યક્રમો થતા આવ્યા છે। આ વખતે પણ આ 14મા પાટોત્સવમાં ઉનાઈ અને આજુબાજુની જનતા જ્યારે લોકપ્રિય કલાકાર ઓસ્માન મીર અને એમના પુત્ર અહીંયા આવ્યા છે આજે, તો તમે જોઈ શકો છો પાછળ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો લાહવો લઈ રહ્યા છે અને સાથે સાથે ઉનાઈ માતાજી મંદિરના દર્શન પણ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।